દેશ પર મંડરાયો વધુ એક ચક્રવાતનો ખતરો। આજે ગંભીર ચક્રવાતી વાવાઝોડું બનશે મોન્થા। આજે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ પર ટકરાશે। આંધ્રપ્રદેશના સમુદ્રકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। કાંઠા વિસ્તારોમાંથી લોકોને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। 65 થી વધુ ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે। આજે સાંજે અથવા તો રાત્રે લેન્ડફોલ કરશે મોન્થા વાવાઝોડું। લેન્ડફોલ સમયે પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। 6 કલાકમાં જ વાવાઝોડાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાક વધી ગઈ છે। વાવાઝોડાને કારણે અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ। 2 દિવસ સુધી આંધ્રપ્રદેશના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે। સેના, એનડીઆરએફ સહિતની રેસ્ક્યુ ટીમોને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે। તો આંધ્રપ્રદેશમાં મોન્થા વાવાઝોડું કે જે ટકરાવાનું છે, સમુદ્ર કાંઠા વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારોમાંથી લોકોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। તો આજે સાંજે અથવા તો રાત્રે લેન્ડફોલ કરશે મોન્થા વાવાઝોડું। આંધ્રપ્રદેશ કે જ્યાં લેન્ડફોલ થવાનું છે, 6 કલાકમાં જ વાવાઝોડાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાક વધી ગઈ છે અને વાવાઝોડાને કારણે અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ ભારે વરસાદ, સામેલાધાર વરસાદ પડ્યો, જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા બધા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। તો સહયોગી દીક્ષિતા આપણી સાથે જોડાયેલા છે। દીક્ષિતા, મોન્થા વાવાઝોડું કે જેની અસર દેશમાં અત્યારથી જ વર્તાઈ રહી છે, ક્યાં વરસાદ પડી શકે છે, ક્યાંની શું સ્થિતિ હોઈ શકે છે, વિંડીના માધ્યમથી જણાવવાના છે। ઓવર ટુ યુ દીક્ષિતા। બિલકુલથી સોનલ, વાત કરીએ તો મોન્થા વાવાઝોડું કે જેનો કહેર આંધ્રપ્રદેશમાં છે, પરંતુ બીજા બધા જે રાજ્યો છે ત્યાં પણ આ મોન્થા વાવાઝોડાની અસર થોડી કે વધારે જોવા મળી રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। એટલે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં એક્ટિવિટી વધી ગઈ છે। સૌથી પહેલાં જોઈશું કે વિંડીમાં શું બતાવી રહ્યા છે આંધ્રપ્રદેશને લઈને। તો આખું આ જે વાવાઝોડું છે એ આપ જુઓ, દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાંથી આગળ વધી રહ્યું છે અને સાંજ સુધીમાં તે લેન્ડ થવાનું છે। 110 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે જે આસપાસના વિસ્તારો છે ને, ખાસ કરીને આજે દરિયા કિનારાના વિસ્તારો છે, આપને બતાવું, આજે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે તેની અસર થઈ રહી છે અને વરસાદ સખત ત્યાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે દરિયા કિનારામાં જે વિસ્તારો છે ત્યાંથી લોકોને દૂર કરવામાં આવ્યા છે, સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે આ વાવાઝોડાના કહેરને કારણે। એનડીઆરએફની ટીમ છે સ્ટેન્ડ બાય છે, એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે, સતત કોર્ડિનેટ કરી રહી છે તે। અને આ જે વાવાઝોડું છે 18 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, એટલે સાંજે લેન્ડફોલ થઈ શકે છે। આ વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશમાં તો છે જ, પરંતુ હવે તેની અસર જે ગુજરાતમાં જોવા મળી રહી છે તેની વાત કરીશું। જે આ દરિયા કિનારો છે પોરબંદરનો, આપ જુઓ, અરબી સમુદ્ર છે અને ત્યાં પણ જે વેવ્સ જોવા મળી રહ્યા છે, આપ જુઓ, તેની અસર સીધી જે આખો સૌરાષ્ટ્રનો જે આ પટ્ટો છે તેના પર થઈ રહી છે। એટલે કે પોરબંદરમાં સતત વરસાદ રહી શકે છે, દ્વારકામાં, સલાયા છે, ભાનવડ છે, જુનાગઢ છે, આ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે ને તેની શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ આ તરફ આવી છે તો અમરેલીમાં ગઈકાલથી જે વરસાદ વરસ્યો છે, સાથે સાથે આ વરસાદ વધી પણ શકે છે અને હજી પણ 4 દિવસ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આપ જુઓ, અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે, પછી દેવવિજયમાં ભારે વરસાદ થઈ શકે છે, ચલાલામાં ભારે વરસાદ, કુંડલામાં ભારે વરસાદ થઈ શકે છે, જતરોડામાં ભારે વરસાદ થઈ શકે છે, વઘાનિયામાં ભારે વરસાદ થઈ શકે છે। એટલે આખો જે સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને દરિયા કિનારે એક્ટિવિટી પણ વધી ગઈ છે આ મોન્થા વાવાઝોડાને લઈને। એટલે જુઓ, દરિયા કિનારાનો જે આખો વિસ્તાર છે, એટલે ત્યાં આવતા જે જિલ્લાઓ છે ખાસ કરીને ત્યાં સૌથી વધારે તેની અસર રહેશે અને દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આ પરિસ્થિતિને જોતા। સાથે સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે એટલે માછીમારોને દરિયા કિનારાના વિસ્તારોથી દૂર રાખવામાં આવ્યા છે। હવે જોઈશું કે તેની અસર મધ્ય ગુજરાતમાં કેવી રહેશે અને સાથે ઉત્તર ગુજરાતમાં કેવી રહેશે તે પણ જોઈશું। થોડા આગળ આવીએ છીએ તો આખો જે આ વિસ્તાર છે, આપ જુઓ, સુરેન્દ્રનગર છે, લીંબડી છે, ધાનેરા છે, ધોળકા છે, મહેમદાબાદ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, વેધર બદલાયા છે બધાના। ક્યાંક ધીમે ધારે વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। આ આખો બ્લુ પટ્ટો આપને દેખાઈ રહ્યો છે, એટલે આપ જુઓ, આણંદ છે, ચાંપાનેર છે, ગોધરા છે, પીપલોદ છે, ડાકોર છે, જાલોદ છે, આ બધા જે વિસ્તારો છે ત્યાં વરસાદ વધારે છે। થોડા ઉપર આવીએ છીએ આપણે
અને ઉત્તર ગુજરાત તરફ જોઈએ છે કે ત્યાં શું સ્થિતિ અહીંયા વરસાદને લઈને બતાવી રહી છે, તો ત્યાં પણ ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોર રહેવાનું છે અને કાલાવડમાં ભારે વરસાદની શક્યતાઓ. આપ જુઓ, આ ગ્રીન જે આ પટ્ટો જોઈ રહ્યો છો, એની આસપાસ આ સ્કાય કલર જોઈ રહ્યા છો, એટલે અહીંયા સૌથી વધારે વરસાદનું જોર રહેશે. અને આપણે જોઈએ છે કે 2 દિવસથી જે વરસાદે કહેર મચાવ્યો છે ને તેના કારણે પરિસ્થિતિ જે ખરાબ થઈ રહી છે ને ખાસ કરીને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. હજી પણ એક ચિંતા એ છે કે આજે વાવાઝોડું મોન્થા ત્રાટકશે ત્યાર પછી કેટલીક ગતિવિધિઓ પોરબંદરના જે દરિયા કિનારો છે ત્યાં પણ વધી શકે છે. એટલે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે. સાથે સાથે જે બધા પટ્ટાઓ ત્યાં આવેલા છે, ચોરવાડનો દરિયા કિનારો હોય, પોરબંદરનો દરિયા કિનારો હોય, અરબી સમુદ્ર છે, આખો સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે, ત્યાં આખો જે વિસ્તાર છે ત્યાં પણ ગતિવિધિ તેજ થશે. એટલે ત્યાં પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. માછીમારોને દરિયો ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે કે તે લોકો હમણાં દરિયા કિનારેથી દૂર રહે. સાથે સાથે દરિયા કિનારે વસવાટ કરતા જે લોકો છે તે લોકોને સાવચેતી રાખવાની કહેવામાં આવ્યું છે. એટલે તંત્ર સજ્જ છે. સાંજે જોવાનું રહેશે કે મોન્થા વાવાઝોડાની અસર ક્યાં કેવી થાય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સોનલ, તો માટે તો ગુજરાતને પણ અસર થવાની છે. ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 2 દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે. વડોદરામાં પણ આ પ્રકારની સ્થિતિ છે, ભારેથી અતિભારે વરસાદ. અને એના કારણે અત્યારે ગુજરાતના ખેડૂતોને અત્યારે મુશ્કેલી પડી રહી છે. તો દેશ પર વધુ એક ખતરનાક વાવાઝોડું કે જે મોન્થા વાવાઝોડું કે જે આંધ્રપ્રદેશમાં આજે સાંજે અથવા તો રાત્રે ટકરાઈ શકે છે એ પ્રકારની સંભાવનાઓ છે. અને તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. ગુજરાતનો દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે.